મુંબઈમાં 1 કરોડના ફ્લેટમાં રહેતા ઓડી કારમાં ફરતા ઘરફોડ ચોરને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો। તે ચોરી કરવા અલગ અલગ રાજ્યોમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરતો હતો। ચોરીના પૈસા ડાન્સ બાર તથા નાઇટ ક્લબમાં ઉડાવવાનો શોખીન ચોર પાસેથી ₹12.37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। વલસાડ પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાના, મધ્યપ્રદેશ, સંઘપ્રદેશ સેલવાસ મળી કુલ 19 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ રીધા ઘરફોડિયાને મહારાષ્ટ્ર ખાતેથી એલસીબીની ટીમે દબોચી લીધો હતો। પકડાયેલ આરોપી ડ્રગ્સનો બંધાણી છે। ચોરી કરવા અલગ અલગ રાજ્યોમાં ફ્લાઇટ દ્વારા મુસાફરી કરી વૈભવી હોટલમાં રાત્રિ રોકાણ કરતો હતો અને દિવસ દરમિયાન ચોરીના ગુનાને અંજામ આપતો હતો। મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે 1 કરોડના વૈભવી ફ્લેટમાં પોતાના પરિવાર સાથે રહેતો આ ચોર ઓડી A4 કંપની લક્ઝરિયસ કારમાં ફરે છે। ચોરીના પૈસા ડાન્સ બાર તથા નાઇટ ક્લબમાં ઉડાવવાનો શોખીન છે। આ વૈભવી જીવનશૈલી ધરાવતા ચોરનું નામ રોહિત કનુભાઈ દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન ચેતન શેટ્ટી છે અને ઉંમર માત્ર 24 વર્ષ છે, જેને વલસાડ પોલીસે ઝડપી લીધા બાદ તેના કબજામાંથી 1.98 લાખના સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડ રકમ, ઓડી કાર મળી કુલ ₹12,37,829નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। પકડાયેલ ચોરે ગત 12મી જૂને વાપી જીઆઈડીસીમાં આવેલ આદર્શ હાઉસિંગ સોસાયટીના એક ફ્લેટના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ મળી કુલ 1 લાખની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો, જેને ઝડપી પાડવા સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કનવરાજ વાઘેલાની સૂચના મુજબ એલસીબી પીએસઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી, જે દરમિયાન બનાવના સ્થળોની આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટમાં કરી એલસીબી પીએસઆઈ જીએન સોલંકી તથા સ્ટાફના માણસોની એક ટીમને મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી। આ પોલીસ ટીમે આરોપીની તપાસ કરવા મજૂરના પહેરવેશ ધારણ કરી તથા રિક્ષા ચાલક તરીકેનો રોલ નિભાવી સતત 5 દિવસ સુધી આરોપીની વોચ કરી મહારાષ્ટ્ર પોલીસની મદદથી ગુનામાં સંડોવાયેલ આરોપી રોહિત કનુભાઈ દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન ચેતન શેટ્ટીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો। આરોપીને વાપી લાવી સઘન પૂછપરછ કરતા વલસાડ જિલ્લાના કુલ 3 તથા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાના રાજ્ય તથા સંઘપ્રદેશ સેલવાસની કુલ 19થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો। હાલ પકડાયેલ આરોપી તથા મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે વાપી જીઆઈડીસી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે। આ ઘરફોડ ચોરે વાપી, વલસાડ, સુરત, પોરબંદરમાં ચોરી કરી છે। આ ઉપરાંત સેલવાસ, તેલંગાના રાજ્ય તથા આંધ્રપ્રદેશ વિસ્તારમાં 7થી વધુ જગ્યાઓ પર ઘરફોડ ચોરી કરી છે, તો મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકમાં 25 જેટલી ચોરીનો ગુનેગાર છે। ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરફોડ ચોરીઓ દાખલ થઈ છે, એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં એક ચોક્કસ સીસીટીવી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એણે સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી। અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરફોડમાં મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા। એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ, વેરિફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુંબ્રા વિસ્તારમાં અને 5 દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક, લારીવાળા, મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। આરોપી રોહિત કનુભાઈ સોલંકી, જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ આધારે એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે। આરોપી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાવાળો છે, એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એ 1 કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે, ટોટલી લક્ઝુરી લાઈફસ્ટાઈલ જીવે છે। અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ 13 જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘરફોડની એણે કબૂલાત આપી છે। વલસાડ જિલ્લાની 3, સુરત શહેરની 1, પોરબંદર જિલ્લાની 1, સેલવાસની 1, તેલંગાના રાજ્યની 2, આંધ્રપ્રદેશ રાજ્યની 2, મધ્યપ્રદેશની 2, મહારાષ્ટ્રની 1 અને એ ઉપરાંત
મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી 6 ઘરફોડ કરેલાની એને કબૂલાત આપી છે. કુલ 19 જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત એ આપી રહ્યો છે. ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઈફસ્ટાઈલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે. ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે. ફ્લાઇટમાં આવ્યા બાદ એ 5 સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોશ ફ્લેટ હોય, જે બંધ ફ્લેટ હોય, એના તાળા તોડીને પછી ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે. અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરફોડ ચોરી કરવાની છે. ટોટલી એની જે પૂછપરછ કરતાં અત્યારે જે ખબર પડી રહી છે એ રીતે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનો શોખીન છે. ઓડી ગાડી વાપરે છે. 1 થી 1.5 કરોડના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે મુંબઈમાં. અને સાથે સાથે એની પૂછપરછમાં એ પણ ખબર પડ્યું છે કે એ ડ્રગ્સનો બંધાણી છે અને મહિનાનો એનો ડ્રગ્સનો જ ખર્ચો 1.5 થી 2 લાખ રૂપિયા જેટલો છે. એટલે આ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે અને પોતાની પત્નીની લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે આ પ્લાન કરીને ટાર્ગેટ કરીને અલગ અલગ શહેરોમાં અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરવા જતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.